કેટલી બધી નુકસાની છે જો આમ તમારી નજરની સામે છે આ કેટલા ફોલવા છે જો આ મગફળી છે આ મગફળીનો દાણો હવે આમાં આ પલળવાના હિસાબે કાળી પડી ગઈ અને હજી જોવાનો ગારો એમાં ભેજ હજી એટલો છે ને આ ફૂગ લાગવા માંડી છે જો આ ફોલવામાં ફૂગ લાગવા માંડી જે અમુક છે ને પલળવાના કારણે છે ને આ રીતના મગફળીનો ફોલવો થઈ જાય જો આ સળવા માંડ્યા ફોલવા અમુક છે ને કાળા પડી જાય અને પછી સડી જાય જો આ રીતના થાય જો આ રીતના મગફળી એને બગડવામાં છે અને હજી કદાચ છે ને જો આમાંથી સાનસ રહી જાય જો બસી જાય હજી અને હવે વરસાદ કદાચ ના આવે ને તો આમાંથી કોઈને હજી કંઈ વાંધો આવે એમ છે નહીં બાકી આમ નુકસાની તો છે 110% એ તો પાકું જ છે નુકસાની તો છે પણ આમ હવે અડધે જાજે નુકસાની પૂકી ગઈ છે જો આટલા બધા આ હજી છે ને ગારો નીકળી છે જો હાથમાં આપણે આમ કરીએ ને તો ગારો છે જો કાયદેસર આટલી બધી માટી છે ને ચીકાશ પકડે અને હવે આ ભેજના કારણેથી મગફળીના ફોલવા એકદમ છે ને કારા કારા પડવા માંડ્યા છે કુદરતનો કહેર છે ઓ ભાઈ આ એક તરફ છે ને ખેડૂતનો પાક છે અને એક તરફ આ જોઈ લો વરસાદી વાતાવરણ હવે આમાં ખેડૂતના દીકરા જાય તો ક્યાં જાય જો આ તરફ છે ને કામ હાલે છે જો આ મગફળી કંઈક નીકળી ગઈ છે અને અમુક પલળી ગઈ છે જે આ તરફની મગફળી રહીને આ બધી પલળીની ખાક બોલી ગઈ અમુક હજી માંડ બિચારા નીકળ્યા હતા જ્યાં ચારે બાજુ છે ને જ્યાં પાથરા પડ્યા ને બધા પલળી ગયા આ બાજુ અમુક ખેતરોમાં મગફળી નીકળી ગઈ અમુક કામ પૂરા થઈ ગયા અને અમુક જગ્યાએ ચાલે છે કામ જો આ બાજુ એક અહીંયા ઓપનર પડ્યું છે બાજુમાં આ છે આ મગફળીનો પાક એ ઢાંકીને અત્યારે હાલમાં તો એને રાખી દીધો આ બાજુ જોવાનો અહીંયા છે આ ભાઈ એ બધા હે ને આ જે ખેતરવાળા હતા ને તે તેમનો પાક સાચવવાની કોશિશ કરે છે ત્યાં પેલું ઓપનર તો આવી ગયું છે જે એ બાજુમાં ઓપનર પડ્યું છે હવે ઓપનર હે ને ઓપનર તો બાજુમાં ખેતરમાં તો પડ્યું છે પણ હવે એમાં હાલે એમ જ છે નહીં હવે આટલી ચીકાશ ને એટલા બધા હાવ લૂંદો છે આ બધા પાતરાઓ આ ઢગલા આ બધા હાવ છે ને લૂંદો થઈ ગયા હવે ઓપનર હાલે એમ છે નહીં ઓપનર તો નકે જો અહીંયા પડ્યું છે એક આ વાડીમાં એક ઓપનર પડ્યું છે એક અહીંયા પડ્યું છે પણ હવે એમને આવા વાતાવરણમાં ઓપનર હાલે એમ છે જ નહીં જ્યાં બધા છે ને ખેડૂતો બીજા માંડ પાક કાઢીને જો હાંચવે છે જો આ તરફ છે ને ક્યાંક બહારની તરફ લઈ જાય છે કેટલી મજૂરી કરવી પડે છે જો ખુદનો પોતાનો પાક છે એક તો 3 મહિના એની માથે મહેનત કરવી અને પાછો જો તમને દેખાય છે બોરા એક માથે લઈ અને કેટલી રેન્જ પકડે છે જો અહીંયા છે એનું આ બધું ખરું હતું આ મગફળીનો પાક હતો ને ઓપનર હાંકીને અહીંયાથી પાક એમને ચોખ્ખો કર્યો હતો ને જો કઈ રીતના બિચારા હાલીને જાય છે અને આ રેન્જ તમે જો આટલાથી ઠેઠ 1/2 કિલોમીટર જેટલી રેન્જ થઈ જાય અને આ બાજુ ક્યાંક કિનારા બાજુ લઈને જાય છે તો હવે આ એની મહેનત અને મજૂરી પાછી જો આ ખોટી મજૂરી થઈ ગઈ બધી અને હજી જો આ બાજુ છે ને આપણે ઝૂમ કરીને બતાવું ને આ બાજુ છે કાંઈક ઢગલા જો આ ગલા છે ઢાકેલ પડ્યા છે હવે આને ખેડૂતોને કેટલીક વખત આમાં બચાવી શકે જો આમાં કેટલુંક આમાં જોર હાલે હવે દિવસ રાત શું આ જ કામ કરવાનું એમને ડબલ મહેનત બધી પડે છે અત્યારે આ બધા જે આ ઢગલા પડ્યા છે ને આ બધા છે ને પલળી ગયા અત્યારે હાલમાં છે ને હમણાં આ ગઈ સાંજનો જ આના ઉપર વરસાદ હતો અને હવે જો કદાચ વરસાદ આવશે ને તો બગડવાની 100% ખાતરી છે જો આ છે ને આમ થોડા હજી અત્યારે હાલમાં છે ને ભીના છે ચાલો તમને એને અંદર જઈને બતાવું જો આ તમે છે ને ખેડૂતની બધી વેદના જો તો ઓલી બાજુ તો શું હાલતું હોય જો અહીંયાથી એક ભાઈની તો છે ને મગફળી કદાચ જોખાઈ ગઈ હોય તો
એવું લાગે છે. જે પાક લગભગ એને સાચવી લીધો. બાકી હજી જો એ બાજુ સામે તમે ઢગલા પડ્યા છે. આ ઘલા હોય ને જે મગફળીના ઘલા, એ બધા ઘલા છે, ઢગલા. અને એમની માથે કેટલી હવે આમાં કેટલી તાલપત્રી વાપરવી બોલો. હવે આટલા ઢગલા છે. હવે આને કઈ રીતના આપણે સાચવે, એનો કોઈ પણ આપણે સાચવવાની સગવડ બને નહીં. જો હવે આટલા ઢગલામાં આપણે કઈ રીતના સાચવણી કરવી. જો આ ગલો છે. હવે આમાં કેટલો ભેજ છે જો, હાવ હે ને કૂણા ગાજર જેવા થઈ ગયા છે અત્યારે. ઓલા આપણે જે સિકાસ પકડી અને જો અને આ દાણો પણ હવે કાળો પડવા માંડ્યો છે. હવે તો આમાં ભગવાનની દયા હોય ને તો જ આમાં મોઢે કોરિયો આવે ખેડૂતને. બાકી તો આમાં હે ને કોઈનું કાંઈ હાલશે નહીં. જો આ અંદરથી આ કાયદેસર હે ને લીલા પાથરા નીકળે છે. જો આ હવે હે ને ફુગાવાની તૈયારીમાં છે. ને હવે હે ને કુદરત કદાચ જો આ ખેડૂતને બધાને બક્ષી દે ને તો જ આ ખેડૂતના મોઢા સુધી કોરિયો રહે. બાકી આમાં કોઈ પણ જાતનું બરજોર ચાલશે નહીં. આ ઢગલાના સિવાય આ બાજુ તમને ઝૂમ કરીને બતાવીએ ને, આ બાજુ પણ એ જ રીતના હાલત છે. જ્યાં સામે આ ખેતરોમાં પણ હજી હાલમાં પાથરા પડ્યા છે. એ ખેતરમાં હજી પાથરા છે અને એની દશા પણ એ જ રીતના છે. આખો એને પલળીને પીંડા થઈ ગયા. આમાં અમુક ખેતરોમાં દેખાય છે પાથરા ભેગા કરેલા, અને અમુક ખેતરોમાં હજી એમને છે. અહીંયાથી કેટલી વાર થઈ હજી જો આ લોકો હજી છે ને ફ્રી નથી થયા. જે પેલા મગફળીના બોરા હતા ને તે ભરી અને આટલા સુધી આમનામ રેન્જ લઈ અને છેક જો અહીંયા સુધી જાય છે. હાલમાં જો પેલી છકડા રિક્ષા ને એમાં ભરે છે. હવે એ બિચારા કેટલી વાર થઈ, 1 કલાક જેટલો સમય થવા આવ્યો છે. હવે લગભગ 4-5 જણા હતા તે એક છકડો રિક્ષા આખી ભરી લીધી. તો હે ને ભાઈ લીલી મગફળી હતી, હજી લીલા પાથરા છે બોલો. આ તો હે ને હાવ પીંડો જ થઈ ગયું. અહીંયા પણ ઓપનર રેગ્યુલર પડ્યું છે, પણ ઓપનર હે ને અત્યારે હાલમાં કાંઈ કામ આવે એમ હે નહીં. જ્યાં ટ્રેક્ટર લઈને કંઈક આઘા પાછું કરે. હાવ એકદમ પલળીને પીંડો થઈ ગયા. હજી તો આ લીલું હતું, હજી આના સૂક પણ નહોતો લાગ્યો. આ ઉપરથી વરસાદ અને એક તરફ આ મગફળીના અહીંયા પાથરા પડ્યા છે, એક ગલ્લા પડ્યા છે અને ઉપરથી વરસાદ. હવે આમાં ખેડૂ કરે તો કરે શું, ઢાંકે તો ઢાંકે કે ને. આમાં કેટલા ઢગલા ઢાંકવા બોલો. 1-2 ઢગલો આવડો હોય તો આપણે ઢાંકી દઈએ. ક્યાંથી આવડું મોટું કાગળ ગોઠવું.